વેતનની નોંધ કરવા માટે સૌપ્રથમ વેતન રોજગાર ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ વેતન ફોર્મ મેનુ ક્લિક કરવાથી વેતનની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. વેતનની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ગ્રાન્ટનું વર્ષ લખો. ગ્રાન્ટ સદર લખો. જનરલ બોર્ડ ઠરાવ નંબર લખો. જનરલ બોર્ડ ઠરાવ તારીખ લખો. તાંત્રિક મંજૂરી માટેની દરખાસ્ત લખો. તાંત્રિક મંજૂરી મેળવી છે તે લખો. વહીવટની મંજૂરી માટેની દરખાસ્ત લખો. વહીવટ દરખાસ્તની માહિતી લખો. મંજૂરી મેળવ્યાની માહિતી લખો. જો કોઈ દસ્તાવેજો સ્કેન કરેલા જોડવા હોય તો દસ્તાવેજ બટન પર ક્લિક કરીને તે પસંદ કરી શકો છો. પસંદ કરેલ દસ્તાવેજોને જોવા માટે જુઓ બટન પર ક્લિક કરવાથી તેને જોઈ શકશો. ગ્રાન્ટની માહિતી ટેબ પસંદ કરો. હપ્તાનો નંબર લખો. ગ્રાન્ટની રકમ લખો. બેંકનું નામ લખો. ખાતા નંબર લખો. ઉમેરો બટન પર ક્લિક કરતા ગ્રાન્ટની વિગત ગ્રીડમાં આવી જશે. જો ગ્રાન્ટની વિગત કાઢી નાખવી હોય તો ગ્રાન્ટનું નામ ક્લિક કરી કાઢો બટન પર ક્લિક કરતા નીકળી જશે. મંજૂર થયેલ કામ ટેબ પસંદ કરો. મંજૂર કરેલ કામનું નામ લખો. અંદાજિત ખર્ચની રકમ લખો. ગ્રાન્ટ સાથેના ખર્ચા લખો. ભંડોળ કેટલું છે તે લખો. માણસોના કામ કરવાના દિવસો લખો. ઉમેરો બટન પર ક્લિક કરતા મંજૂર કરેલ કામની વિગત ગ્રીડમાં આવી જશે. જો વિગત કાઢી નાખવી હોય તો મંજૂર કરેલ કામનું નામ પસંદ કરી કાઢો બટન પર ક્લિક કરતા નીકળી જશે. અન્ય માહિતી ટેબ પસંદ કરો. હપ્તાની રકમ લખો. રકમ લખો. બેંકમાં જમા કરાવ્યા તારીખ લખો. રોકડ બુકના પાના નંબર લખો. કામનો પ્રકાર લખો. ચેક નંબર લખો. ચેકની તારીખ લખો. વાઉચર નંબર લખો. વાઉચરની તારીખ લખો. ખર્ચાની રકમ લખો. કોને ચૂકવવાના છે તે લખો. ખર્ચાનો ધ્યેય લખો. કામ શરૂ કર્યાની તારીખ લખો. કામ પૂરું કર્યાની તારીખ લખો. ત્યારબાદ ઉમેરો બટન પર ક્લિક કરતા અન્ય વિગત ગ્રીડમાં આવી જશે. જો વિગત કાઢી નાખવી હોય તો ગ્રીડની લાઇન પસંદ કરી કાઢો બટન પર ક્લિક કરતા નીકળી જશે. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતા ભારાંકની નોંધ થઈ જશે.